પોલીસ વિભાગમાં ભ્રષ્ટાચારનો નવો ખેલ એટલે એકાઉન્ટ કાંડ આ સિરીઝ તમે છેલ્લા કેટલાક દિવસથી નવજીવન ન્યૂઝના માધ્યમથી જોઈ રહ્યા છો। પરંતુ એકાઉન્ટ કાંડ કઈ રીતે થાય છે, શા માટે એકાઉન્ટ કાંડ થાય છે અને કઈ રીતે સમગ્ર ભ્રષ્ટાચારની પ્રક્રિયાને અંજામ આપવામાં આવે છે તેની વાત કરીએ। કારણ કે તાજેતરમાં જ જે પ્રકારે નવજીવન ન્યૂઝ ભાવનગરમાં થયેલા એકાઉન્ટ કાંડની વાત કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ જૂનાગઢથી પીઆઈ તરલ ભટ્ટ પણ હાલ કાયદાના સકંજામાં છે આવા જ એકાઉન્ટ કાંડના કારણે। વિસ્તૃત સમજીએ કે કઈ રીતે આ ભ્રષ્ટાચારનો નવો ભોરિંગ ગુજરાતમાં પગ પેસારો કરી રહ્યો છે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભ્રષ્ટાચારનો નવો ખેલ એકાઉન્ટ કાંડ। આજે આપણે એ સમજવાનું છે કે એકાઉન્ટ કાંડ હોય છે શું અને શા માટે એકાઉન્ટ કાંડ કરવામાં આવે છે। એકાઉન્ટ કાંડ એટલે કે બેંક એકાઉન્ટના જે નંબરો હોય છે જે તમે જુઓ છો એ તમારા પોતાના બેંક એકાઉન્ટના નંબર તમારી પાસે હોય છે, તેની પાસબુક તમારી પાસે હોય છે, તેની ચેકબુક, એટીએમ કાર્ડ, નેટ બેન્કિંગ અને તમામ બાબતો તમારી પાસે હોય છે। પરંતુ એકાઉન્ટ કાંડની અંદર જે એકાઉન્ટનો ઉપયોગ થતો હોય છે એ ભાડાના એકાઉન્ટ હોય છે, એટલે કે તેનું કોઈ પણ એક્સેસ જેના નામે એકાઉન્ટ છે એટલે કે એકાઉન્ટ હોલ્ડરની પાસે કોઈ પણ વિગત હોતી નથી। હવે આ એકાઉન્ટ કઈ રીતે ખોલે અને કઈ રીતે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિમાં તેનો ઉપયોગ થઈ શકે, ત્યાં સુધી કે ટેરર ફંડિંગમાં પણ તેનો ઉપયોગ થઈ શકે, એ હું જેટલું સમજુ છું એટલું જ પોલીસ અધિકારીઓ પણ સમજતા હશે। છતાં પણ આપણે તરલ ભટ્ટનો કાંડ જોયો અને છતાં પણ આપણી આસપાસ ભાવનગરની ઘટનાના સમાચારો આવે છે, અમે તમને બતાવી રહ્યા છીએ। તો એક એકાઉન્ટ ખોલવામાં આવે છે જે ભાડાનું એકાઉન્ટ હોય છે। ભાડે કોણ આપે છે? તો ગરીબ માણસો, સામાન્ય શ્રમિકો અથવા તો જેમને કંઈ ખબર જ નથી પડતી તે લોકો, અથવા તો મજબૂરી હોય છે કે જેને પૈસા કમાવા છે તેવા લોકોને ટાર્ગેટ કરવામાં આવે છે। આના માટે એજન્ટોની નિમણૂક થઈ હોય છે કાયદેસરની। આ એજન્ટો આ પ્રકારના એકાઉન્ટો ખોલાવે છે અને 25-50 હજાર રૂપિયા એકાઉન્ટ હોલ્ડરને આપે છે। જ્યારે એકાઉન્ટ ખોલવામાં આવે ત્યારે રૂપિયા 25,000 જેટલા રકમ ચૂકવવામાં આવે છે। આ એકાઉન્ટ જ્યારે ખોલવામાં આવે છે ત્યારે બેંકના અધિકારીઓ કેવાયસીની પ્રોસેસ આ એજન્ટો મારફતે તેમની હાજરીમાં કરી નાખે છે અને ઇન્સ્ટન્ટ કિટ જે બેંકો દ્વારા સામાન્ય રીતે આપવામાં આવે છે તે આપી દેવામાં આવે છે। આ ઇન્સ્ટન્ટ કિટ આ માફિયાઓ પાસે જતી રહે છે, જેની અંદર હોય છે બેંકનું એકાઉન્ટની પાસબુક, ચેકબુક અને સાથે જ એટીએમ કાર્ડ। અને આ જ દરમિયાન તેના સિમ કાર્ડ પણ નવા લઈ લેવામાં આવે છે અને આ સિમ કાર્ડને લિંક કરી દેવામાં આવે છે સીધા જ આ બેંક એકાઉન્ટ સાથે, જેથી એ બેંક એકાઉન્ટના ઓટીપી સહિતની જે પણ કંઈ વિગતો જરૂર પડે ત્યારે મેળવી શકાય। બાદમાં તેને નેટ બેન્કિંગ ઓપરેટ કરી લેવામાં આવે છે। નેટ બેન્કિંગના માધ્યમથી વ્યવહારો કરવામાં આવે છે। હવે ભાડુઆતી ખાતા જે છે તે માફિયા પાસે એજન્ટો થ્રુ સીધા જતા રહે છે। આ એજન્ટો કયા માફિયાઓ માટે કામ કરે છે? તો આ એજન્ટો સટ્ટા કિંગો માટે કામ કરે છે, જે વિદેશની ધરતી પર બેસી દેશને કોરી ખાવાનો ધંધો કરે છે। પરંતુ તેમને પૈસા કેમ લેવા? ઓનલાઈન ગેમલિંગ, ઈ ગેમિંગ, આ તમામ પ્રકારનો ગેરકાનૂની વ્યવહાર થાય છે, તેના પૈસા આ જ માધ્યમોથી લેવામાં આવે છે અને ત્યારબાદ આ પૈસા ઉડીને વિદેશ જતા રહે છે। ઉડીને કઈ રીતે જાય એ પણ હું તમને સમજાવીશ। હવે સાથે જ જીએસટીના જે કૌભાંડો ચાલી રહ્યા છે, જીએસટીના નામે નકલી પેઢી બનાવી અને જીએસટી ઉધારવામાં આવે છે અને ચોપડા પર એક કંપની કામ કરે છે, ટ્રેડિંગ કરવા લાગે છે, બિલો બનવા લાગે છે અને બાદમાં તે સરકારને ચૂનો ચોપડે છે। તેના પૈસાના વ્યવહારો પણ આ જ બેંક એકાઉન્ટોના માધ્યમથી થાય છે। ક્યારેક એવું પણ બને કે જે ભાડુઆતી ખાતા લીધેલા છે તે જ વ્યક્તિના નામે કંપની પણ ખુલી જાય છે અને ધંધો પણ કરવા લાગે છે। ખરેખર જમીન પર આવી કોઈ કંપની હોતી નથી, માત્ર કાગળ પર હોય છે। હવે આ વેપાર ચાલે છે, મને ને તમને જેમ ખબર પડે એ રીતે પોલીસને પણ ખબર પડે, પરંતુ આવા લોકો જ્યારે પકડાવા લાગે છે ત્યારે પોલીસને આમાં નવો ધંધો મળે છે। કેટલાક ભ્રષ્ટાચારી પોલીસ અધિકારીઓ અને કેટલાક દેશને પણ વેચી ખાય તેવા પોલીસ અધિકારીઓ તેનો લાભ લેવા લાગ્યા। કારણ કે પોલીસ અધિકારીઓ સારી રીતે સમજે છે કે આ કૌભાંડનો ભાગ બનવું, તેનો ભ્રષ્ટાચાર ખાય તેને પ્રોત્સાહિત કરવું, તેનો મતલબ છે સીધી જ ભારત દેશ સાથે ગદ્દારી કરવી। કારણ કે આ તમામ કાળું નાણું વિદેશ પણ જાય છે અને તેને યુએસડીટીના માધ્યમથી લઈ જવામાં આવે છે। હવે આમાં 3-4 પ્રકારની એમો છે, એટલે કે મોડેસ ઓપરેન્ડી। 3-4 પ્રકારની મોડેસ ઓપરેન્ડીમાં એક ખાતું એવું હોય છે કે જે ભાડુઆતી ખાતામાં પૈસા આવે છે, તે પૈસાને કેશ વિડ્રો કરવામાં આવે છે, બાદમાં આંગળીયા મારફતે જે તે માફિયાને પહોંચાડવામાં આવે છે। બીજું, આંગળીયાની જરૂર પણ ન પડે, ડાયરેક્ટ ડિજિટલ ટ્રાન્ઝેક્શન એટલે કે નેટ બેન્કિંગના માધ્યમથી એકબીજાના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી પૈસાની રકમ નાની બનાવી દેવામાં આવે છે અને બાદમાં તે પૈસાને વિડ્રો કરવામાં આવે છે। ચોથી એમો એવી પણ છે કે કેટલીક બેન્કો વિદેશમાંથી પણ તમને પૈસા વિડ્રો કરવાની સુવિધા આપે છે। તો આ તમામ જે ભાડુઆતી ખાતા છે તેના તમામ ડોક્યુમેન્ટ્સ અને એટીએમને લઈ વિદેશની ધરતી પર જવામાં આવે છે અને ત્યાં
પૈસા વિડ્રો કરી લેવામાં આવે છે. હવે આ સમગ્ર કાંડ પોલીસને સમગ્ર કાંડ ખબર છે, એવું ન કહી શકાય કે તેમને ખબર નથી, પરંતુ એક સમયે જે સાયબર વિભાગ પોલીસનો છે તે સાયબરમાં નોકરી કરવા માટે કોઈ તૈયાર નહોતું, કારણ કે કંઈ ગતાગમ પડતી નહોતી, કંઈ માલ મળતો નહોતો. હવે સ્થિતિ એવી છે કે સાયબરમાં જવા માટે કતારો લાગે છે કે અહીંયા તો કંઈ કર્યા વગર માત્ર કાગળનો માલ આવે છે એટલે કે ભ્રષ્ટાચાર મળે છે. હવે આવા મોટી સંખ્યામાં જે એકાઉન્ટો ખુલતા હોય છે તેની ગતિવિધિઓ થતી હોય છે ત્યારે કેટલીક વખત રકઝક થતી હોય છે. ભાડુઆત કે જેનું ખાતું આપવામાં આવ્યું છે અને જે માફિયા છે તેની વચ્ચે પૈસાને લઈ ત્યારે કેટલાક મામલા પોલીસ સ્ટેશન સુધી પહોંચતા હોય છે અને જે પ્રકારે ભાવનગરમાં કાંડ થયો એ પ્રકારે કાંડ કરવામાં આવતું હોય છે. પરંતુ કેટલાક કિસ્સામાં હવે પોલીસ અધિકારીઓ એવું પણ શીખી ગયા છે, જે પ્રકારે પીઆઈ તરલ પટેલ અમદાવાદના માધુપુરા સટ્ટાકાંડ બાદ સમગ્ર માહિતીઓ પોતાની સાથે જૂનાગઢ લઈ ગયા અને ત્યાંથી તેમણે એસઓજીને આ એકાઉન્ટ્સ નંબર આપ્યા અને કહ્યું કે એકાઉન્ટ સીઝ કરો સસ્પિશિયસના નામે, અને બાદમાં જે છે તે વ્યવહારો થયા, તેના આરોપ લાગ્યા અને આખરે તરલ ભટ્ટ જૂનાગઢની જેલમાં બંધ થયા. તેવું પણ થાય. બીજું તો એવું થાય છે જે અમારી પાસે માહિતી સૂત્રો આપી રહ્યા છે કે કેટલાક પોલીસ અધિકારીઓ એના બાતમીદારો પાસેથી આવા ખાતાની વિગતો મંગાવે છે ને મોટાભાગે આ બાતમીદારો બેંકમાં કામ કરતા હોય છે, એ એજન્ટોની ઉપરના બેંકના કર્મચારી હોય છે. તેમને ટાર્ગેટ પૂરો કરવા માટે વધુને વધુ ખાતા અને વધુને વધુ ટ્રાન્ઝેક્શનની જરૂર હોય છે, માટે તે આનો સહારો લે છે અને આ સસ્પિશિયસ ટ્રાન્ઝેક્શન કે જેને આ સામાન્ય ભાષામાં ખાતું ચોંટી ગયું કહેવાય, એવા ચોંટી ગયેલા ખાતા એટલે કે જેમાં ટ્રાન્ઝેક્શન માફિયાઓ કરવા લાગ્યા છે, એ ચોંટી ગયેલા ખાતાની વિગત પોલીસ અધિકારીને આપે છે અને એના બદલામાં બાતમીની રકમ મેળવે છે. હવે આ ખાતાઓનું પોલીસ અધિકારી શું કરે છે? ફરિયાદ તો છે નહીં. એવા કિસ્સામાં એક તો એવું થાય છે કે આ અધિકારી પોતાના જ માણસોને 2-5 હજાર રૂપિયા ખાતામાં નાખી ટ્રાન્સફર કરવાનું કહે છે ઓનલાઈન, અને બાદમાં તેની પાસેથી ફરિયાદ મેળવે છે અને એ ફરિયાદના નામે ખાતાને બ્લોક કરે છે, ફ્રીઝ કરે છે. અને એ ફ્રીઝ થયેલા ખાતાને ખોલાવવા માટે જેની કરોડો રૂપિયાની રકમ ફસાય છે તે વ્યક્તિ પોલીસનો સ્વાભાવિક છે સંપર્ક કરે, અને સંપર્ક કરે ત્યારે આપણી પોલીસ વિભાગની અંદર બેઠેલા કેટલાક ભ્રષ્ટાચારીઓ વ્યવહાર કરી અને આ એકાઉન્ટ અનફ્રીઝ કરાવી દે છે. સરકારને તો એવી જ ખબર હોય છે કે કોઈ એક ટ્રાન્ઝેક્શન માટે આ ખાતું બંધ કરવામાં આવ્યું છે, પરંતુ આ જે દેશદ્રોહી પોલીસ વિભાગમાં બેઠો હોય તેને બધી જ ખબર હોય છે કે આ એક ટ્રાન્ઝેક્શન નથી, આ તમામ ટ્રાન્ઝેક્શનો જે છે એ તમામ ટ્રાન્ઝેક્શનો ગેરકાયદેસર છે. મની લોન્ડરિંગ દાખલ કરવું જોઈએ, આ નેટવર્કને નેસ્તો નાબૂદ કરવું જોઈએ અને કાર્યવાહી કરવી જોઈએ. પરંતુ તેવું કરવાના બદલે તેઓ શું કરે છે? ગજવામાં વહીવટ લઈ લે છે. હજુ એક એમો છે, હું તમને વિગતવાર તેની પણ વાત કરીશ. હાલ બસ આટલું. બીજા એપિસોડમાં હું તમને એ વિગત પણ આપીશ કે આ ખાતાઓ મેળવવા માટે એજન્ટો કઈ કઈ પ્રકારની એમો વાપરે છે અને હજુ પણ પોલીસ પાસે કઈ કઈ પ્રકારની એમો છે આ ખાતા ધારકોને પકડી તેનો તોડ કરવાનું, અને આ આંતરરાજ્યીય ગેંગો કેમ કામ કરે છે, ઇન્ટરનેશનલ ગેંગો આ આંતરરાજ્યીય ગેંગો સાથે કેવી રીતે સંકળાયેલી છે અને કઈ રીતે મુસ્લિમ રાષ્ટ્રમાં પૈસા લઈ જવાય છે તે ભારત દેશ માટે ખતરો છે, તેની વાત હું આવતા નવા એપિસોડમાં કરીશ. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.